બસ બસ, કાંઈ જરૂર નથી પગે લાગવાની. અરે મમ્મી, તમારી વહુ છે, આવી રીતના વાત કરાય? આવી ગામડાની અભણ મારી વહુ હોય? મેં તો સપનામાંય નહોતું વિચાર્યું કે મારી વહુ આવી હોય. આ બધું તારી જીદના હિસાબે જ થયું છે. તે મને કીધું ને કે મારે આની યાર લગ્ન કરવા છે, એટલે મેં આ પાડી, કારણ કે તું મારો એક ને એક જ છોકરો છું. તારા હિસાબે જ તે મેં આને આ પાડી છે. મારા તો નસીબ જ ખરાબ છે આવી વહુ મળી. જવા દો ને, મમ્મી જ છે ને, એ નહીં બોલે તો કોણ બોલશે? અરે પણ ક્યાં સુધી હું કાંઈ ન કહું? કેવી રીતના વર્તન કરે છે એ તો જો. અરે સમયની સાથે થઈ જશે બધું સરખું. અરે એમને તો એ નથી ખબર કે તે... જવા દો ને, અહીંયા જ વાત પૂરી કરો ને. લ્યો ચા. લે મમ્મી, ચા. રેવા દે, મારે એના હાથની ચા નથી પીવી. કેમ? મને એનું મોઢું જોવું નથી ગમતું ને એના હાથની ચા પીવું હું? અરે પણ મમ્મી, તમને પ્રોબ્લેમ શું છે? તું એક કામ કર, એક નોકરાણી રાખી લે. એ રસોઈ કરશે, ઘરનું કામય કરશે, અને મારે આનું મોઢું નથી જોવું. તને ખબર છે, આ બાજુવાળાના છોકરાએ એની મમ્મીએ કીધું ને એ પ્રમાણે ઈ જ છોકરી હારે લગ્ન કર્યા. કેટલા ખુશી છે ઈ, અને કેટલા આનંદમાં છે ઈ બધા. અને સાંભળ, મારા ધ્યાનમાં 3 છોકરીઓ છે, ખૂબ પૈસા વાળી છે, ખૂબ દેખાવડી ને મસ્ત છે. તું કે તો ઈ છોકરી હારે વાત કરું તારી. અરે મમ્મી, ખાલી મોઢું ન જોવાનું હોય, સ્વભાવે જોવાનો હોય. મારે નથી કરવા લગ્ન. ભાવિન, ભાવિન, અહીં આવતો જલ્દી. શું થયું મમ્મી? ખબર નહીં કેમ બહુ ગભરામણ થાય છે. મનીષા, એક કામ કરને, ફટાફટ એક ગ્લાસ પાણી લઈ આવીને. ના ના, મારે એના હાથનું પાણી નથી પીવું. અરે મમ્મી, તબિયત ખરાબ છે એમાંય તે. મનીષા, જા જલ્દી પાણી લઈ આવી. એને રેવા દે, તું લઈ જા પાણી. હા. મને બધી ખબર છે કે તું મારા છોકરાને તારી બાજુ કરવા માંગેશ ને આખા ઘરમાં તારે રાજ કરવું ને, એટલે. અને હું વધારે બીમાર પડી જાવ એમ જ તું ઈચ્છેશ ને? નહીં મમ્મી, તમે તો ખોટું સમજો છો, એવું કાંઈ નથી. ખોટું કાંઈ નથી કહેતી, સાચું જ કહું છું. તને તો આ મનમાં બહુ આનંદ થાય છે કે હું બીમાર પડીને એટલે. અરે બસ કરો મમ્મી, મેં કોઈ દી વિચાર્યું નહોતું કે હું તમને આ વાત કહું એમ. ઘડીક વાર રહેજે મનીષા, મને બોલવા દેજે. આજે જે તમે જીવો છો ને અત્યારે, જીવતા છો ને, એ મનીષાને લીધે. અરે જવા દો ને. તમને ખબર છે, 6 મહિના પહેલા તમે જ્યારે બીમાર પડી ગયા હતા ને, ત્યારે એકદમ સિરિયસ હતા, અને ત્યારે લોહીની ખૂબ જરૂર હતી. મારું તો હાલ એમ નહોતું મેચ થતું, એટલે પછી મનીષાનું મેચ થતું હતું ને, એણે આપ્યું હતું તમને લોહી. અને મને એણે એ જ વાત કહેવાની ના પાડી હતી કે મમ્મીને ન કહેતા આ વાત, કેમ કે એ તો મારું મોઢું જોવા નથી માંગતા. તો એના શરીરમાં જે લોહી છે એ મારું છે એમ સમજીને કરશે. જો કાંઈક વિચાર આવી જશે તો ખબર નહીં હું કરી નાખશે. સાચી વાત છે તારી. મેં તો અત્યાર સુધી એના માથે કેટલું કર્યું, ન કહેવાનું બધું કીધું, કેટલું બોલી, કે જે કોઈ બોલી ન શકે એવું મેં એને કીધું ને. એ તો બિચારી મારી સામે એક શબ્દય ન બોલી, મૂંગી મૂંગી સાંભળતી રહી. મને ખબર જ નહોતી કે આટલી સંસ્કારી મારી વહુ છે. મારી બહુ ભૂલ થઈ ગઈ. ના મમ્મી, તમે મોટા છો ને, તમે ખીજાઈ શકો છો. અરે ના ના, મેં તો કેટલી વાર તારું અપમાન કર્યું, કેટલી ભૂલ કરી. બને તો મને માફ કરી દે. ના મમ્મી, તમે હાથ ન જોડો. જેમ મારા મમ્મી છે એમ જ તમે છો ને. મને તો તમારી વાતનું ખોટું નથી લાગ્યું. આજથી તું મારી વહુ નહીં, મારી દીકરી છો.